ગારિયાધાર તાલુકાનો રૂપાવટીથી ગારિયાધાર સુધીનો 7 કિલોમીટરનો રોડ છેલ્લા 10 વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તા પર ખાડા અને માવઠાથી વધુ નષ્ટ થયેલી સ્થિતિને કારણે વારંવાર અકસ્માતો ઘટે છે. વાહન ચાલકો અને રાહદારીઓ માટે માર્ગ ખતરનાક બની ગયો છે. રૂપાવટી, ગણેશગઢ, પારડી, વદર, સાળંગપુર, ડમરાળા અને ભંડારિયા આ ગામના લોકો આ માર્ગ પરથી રોજગારી, આરોગ્ય અને સેવાઓ અને શિક્ષણ માટે ધમધમતા હોય છે, પરંતુ સ્પેશિયલી દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. હવે રૂપાવટી ગ્રામ પંચાયતે તાત્કાલિક માર્ગ મરમ્મત માંગ કરી છે. સરકારને ચેતવણી આપી છે કે જો આ રોડનું કામ તાત્કાલિક ન કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન શરૂ કરશે. ભાઈને કાકા, તમારું નામ શું છે? મોજગીરી બાપુ. ડમરાળા. તમારું ગામ ડમરાળા, બરોબર. તો તમે આ રસ્તે ઘણા ટાઈમથી અહીંયા આવતા છો ને? તો આ રસ્તો કેટલા વર્ષથી આમનન છે? 10 વર્ષથી. ને તમારો પ્રશ્ન શું છે? માણાને દવાખાને લઈ જવા, કેમ લઈ જવામાં, અને કોઈ વાહન વાળા ત્યાં થાય. હા, રસ્તા પર તકલીફ શું પડે છે કાકા? માણા દર્દીને દવાખાને લઈ જવા હોય તો વાહન મળતા નથી ને જવું મુશ્કેલી પડે છે. હા હા. આ રસ્તો કેટલા વર્ષથી આમન છે? 10 વર્ષ. સાંભળ્યું તમે દોસ્તો, 10 વર્ષથી આ રસ્તો આમનન છે. આની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો.